કવિ ઉદયન ઠક્કર અને હેમેન શાહ આવી રહ્યા છે 5-7-10 મિનિટમાં. ત્યાં સુધી તમને થોડા હું વોર્મઅપ કરું. બોલો આગળ. વાર તારે ક્યાં બાત હે યાર. મેં એક બિલાડી પાડી છે એક અંધે ગૌરવ પાડી છે તે હળવે હળવે ચાલે છે તે અંધારામાં ભાળે છે. તળાવમાં તો બધા કીધું હિસાબ થઈ ગયો ચોખ્ખો. ઘણા વર્ષે દેખાયો આવ્યો મगर बोखो આવ્યો मगर बोखो. हिलाड़ बिलाड़ी का हिसाब चुकते कर लिया ये नए कवि ने किया. कृष्ण दवे को ताली हो जाए. आ कविता कृष्ण दवे ने. તંગ યુ મમ્મી મમ્મી ઝટપા રાવ ને ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી ઝડમું ભણવા જાઉં ને બીજા કરતા જરાક જુદી છે આ મારી સ્કૂલ જેના ઉપર બેસી ભણીએ બેન્ચ નથી છે ફૂલ. સાથે સાથે માણસાઈના મિનારા ઊભા કરવાની પણ એમણે એક ખેવના રાખી છે. અને એ માણસાઈના મિનારા ત્યારે જ થાય જ્યારે આ ટ્રસ્ટ સાહિત્યની અને સંસ્કારની પ્રવૃત્તિ માટે જ સ્થપાયેલું ટ્રસ્ટ છે. અને એનો આનંદ એટલા માટે છે આજે કે આ દેવી ઇટર્નિટી મકાન બંધાયું, આ ટ્રસ્ટ સ્થપાયું, પુસ્તક મેળો એનું પહેલો ઉપક્રમ છે. ત્યારે આ સંસ્કૃતિના જ્યોતિર્દર જેવી સંસ્થાઓ અને વ્યક્તિઓ ગુજરાતી સાહિત્ય, ભાષા અને સંગીતને આટલું ઉત્તેજન આપે છે એ આપણા માટે અને ભાવિ પેઢી માટે એક ખૂબ જ આશાસ્પદ છે. અને આવા કાર્યો વધારે થવા જોઈએ. હું તો એમ કહું છું કે આ એક યજ્ઞ છે અને યજ્ઞમાં આહુતિ આપવા અમે અહીંયા પધાર્યા છીએ. અને એ મુકેશ લખે છે કે એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. ખાધા પછી પચી જ જાય એવી જડીબુટ્ટી લાવ્યો છું અને ખિસ્સામાં તમારા માટે જીરા ગોળી લાવ્યો છું. તો 56 ભોગ ખાઈ ને નાની ગોળી ખાઈ લેજો. 56 ભોગ ખાઈ નાની ગોળી ખાઈ લેજો અને બહુ અકળામણ થાય તો નદી એટલે નાહી લેજો. અને 56 ભોગથી થાકો ત્યારે મને કહેજો કે ગોમના શિવાળે મારું ઘર છે તે આવજો. ગોમના શિવાળે મારું ઘર છે તે આવજો. તે મારીના પાહે બેહીને છાશ ને રોટલો ખાવું પણ મારે માટે એક દાડો જીરા ગોળી લાવજો. છેલ્લે સાંભળ્યું છે બલા રાજકારણમાં પ્રવેશી ગઈ છે. જાણીતી પાર્ટીએ એને ટિકિટ આપી છે. હવે બલા દોરી સંચારના સૌથી મોટા તખ્તા પર આવી ગઈ છે. બલાની ભલામણથી ભલભલા કામ થાય છે. ये इनायत है गजब की, ये बला की मेहरबानी. મારી તરસના તાપથી દરિયો થઈ ગયો અને છેલ્લો શેર છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. સબ કહા કુછ લાલાઓ ગુલ में नुमाया हो गई, खाक में क्या सूरतें होगी कि बिना हो गई. માટીમાં આવા અનંત ચહેરાઓ પડ્યા છે, એમાંથી આ તો એક ટકો છે. હે પરમાત્માના દાતીઓ, તમામ શ્રોતાઓનો પણ હું આભાર માનું છું. મેહુલભાઈ સંઘવી જેમણે આ હોલ આપ્યો, આ સગવડ આટલી બધી આપી. પ્રબોધ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ અને પુસ્તકો અહીંયા પડ્યા જ છે. એવી વ્યક્તિના હાથમાં છે આ દર્શના વોરા, જેને હું છેલ્લા 35 વર્ષથી ઓળખું છું. અમારી જ્ઞાતિ ભગીની છે માટે નહીં, પણ વર્ષો સુધી ગુજરાતીનું કયું સામયિક અને અખબાર એવું છે કે નથી કે જેમાં દર્શના વોરાએ લખ્યું ન હોય સાહેબ. વર્ષો સુધી પત્રકારત્વમાં બહુ મોટું નામ છે. પછી તો સમાચાર એજન્સીઓ સાથે પણ એણે ઘણા વર્ષો કામ કર્યું છે. અને હવે આ આખા પ્રોજેક્ટ સાથે તેઓ જોડાયેલા છે. ઘણી મોટી આશા છે.
બહુ સરસ માહોલ છે. હું ઈચ્છું છું કે મોરિયોલી, કાંદિવલી, મલ્હાર આપણી બાજુ ખૂબ બધા કાર્યક્રમો થાય, આપણી ભાષા પહોંચે, સાહિત્ય પહોંચે અને લોકો સરસ જીવનના ધબકારા સાથે પોતાનો ધબકારો મેળવતા રહે. હું ઈચ્છું છું કે આ પ્રવૃત્તિને ખૂબ વેગ મળે. હું પ્રજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ અને NM ઠક્કરની કંપનીને અભિનંદન આપું છું અને જે પણ આયોજકો છે એમને મારી સલામ છે. થેન્ક યુ વેરી મચ. પુસ્તકો વધારે ફેલાતા રહે અને આવા કાર્યક્રમોથી ગુજરાતી ભાષાનો પ્રસાર અને પ્રચાર બંને થાય એ જરૂરી છે. ઘણા વખતે સારો એક ક્વોલિટીવાળો પ્રોગ્રામ જોયો ને આવા પ્રોગ્રામ વધારે થતા રહેવા જોઈએ.